અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા હાથ ધરાયું ચેકિંગ. દિલ્હી કારમાં થયેલા વિસ્ફોટ બાદ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ જાહેર કરાયું છે. રેલવે વિભાગ અને રેલવે પોલીસ દ્વારા બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સ્ટેશનની બહાર પણ લોકલ પોલીસ તપાસ કરી રહી છે. ખેડામાં પિકઅપ અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ. ખેડાના કપડવંજના અમલપુરા ગામ નજીક પિકઅપ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસને પાછળથી ટક્કર માર્યા બાદ પિકઅપ ડાલું પલટી ગયું. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. ભારત દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના સન્માનમાં 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 11 નવેમ્બરના રોજ ભારત દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદના સન્માનમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. 2008માં શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ દિવસ તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય શિક્ષણ પ્રણાલીને આકાર આપવામાં તેમને યોગદાન માન આપે છે. શાળાઓ અને કોલેજો આ દિવસે સેમિનાર, નિબંધ સ્પર્ધા અને જાગૃતિ રેલી જેવી પ્રવૃત્તિ દ્વારા ઉજવે છે. બિહારમાં એક ખેડૂત શણગારેલી ભેંસ પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યો. વિડીયો થયો વાયરલ. બિહારના કટિહારમાં આનંદકુમારસિંહ નામના ખેડૂત શણગારેલી ભેંસ પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખેડૂતે કહ્યું કે આ ગાય ભેંસ આપણો વારસો છે અને ખેડૂત છીએ અમે. અમારી ઓળખ ગાય ભેંસ અને ખેતી છે. ભેંસ પર સવાર થઈ અમે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે નોંધાઈ 52 લાખની છેતરપિંડીની ફરિયાદ. રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાના પુત્ર ધવલ સામે 52 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધવલ સામે રોડ સહિતના કામો બતાવી નાણાંનો દુરુપયોગ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિ પટેલની ફરિયાદ મુજબ કોટડા સંગાણી વિસ્તારમાં ખોટા રેકર્ડ પર આ ગેરરીતિ આચરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના બિલીમોરામાં વિજિલન્સની ટીમે આરોપી પર કર્યું ફાયરિંગ. બિશ્નોઈ ગેંગ સાથે છે કનેક્શન. નવસારીના બિલીમોરામાં નગરપાલિકા પાસે વિજિલન્સની ટીમ દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ દરમિયાન આરોપીની પાંખમાં ગોળી વાગી છે. આરોપી બિશ્નોઈ ગેંગનો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે સાંજે ચાલતી કારમાં બ્લાસ્ટ થયા બાદ આખા ગુજરાતને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. નવી આધાર એપ લોન્ચ. હવેથી એક ફોનમાં 5 આધાર કાર્ડ રાખી શકશો. UIDAI એક નવી આધાર એપ લોન્ચ કરી છે જે લોકોને એક જ ફોન પર પરિવારના 5 સભ્યો સુધીના આધાર પ્રોફાઇલ સ્ટોર કરવાની મંજૂરી આપે છે. આ એપ હવે યુઝર્સને પસંદ કરવાની મંજૂરી આપશે કે તેઓ કોઈ સંસ્થા અથવા વ્યક્તિઓની સાથે આધાર માહિતી શેર કરવા માંગે છે. તેમાં QR કોડ દ્વારા વેરિફિકેશન જેવા આધુનિક ફીચર્સ પણ ઉપલબ્ધ છે. અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચારોમાં હેમા માલિની અને ઈશા દોયલે ખોટા ગણાવ્યા. ધર્મેન્દ્રના નિધનના અહેવાલ પર તેમની પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલે નારાજગી વ્યક્ત કરી છે. હેમા માલિનીએ એક્સ પર લખ્યું કે જે થઈ રહ્યું છે તે માફીના લાયક નથી. જવાબદાર ચેનલો એવા માણસો વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે જેમની તબિયત સુધરી રહી છે. આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર છે. ધર્મેન્દ્રની પુત્રી ઈશાએ પણ આ ખબરોનું ખંડન કર્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં વધારાઈ મંત્રીઓની સુરક્ષા. પોલીસ એલર્ટ પર. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં મંત્રીઓની સુરક્ષા કડક કરી દેવાઈ છે. ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફ જતા માર્ગ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સર્કિટ હાઉસથી મંત્રીઓના નિવાસસ્થાન સુધી રસ્તા પર બેરિકેડ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના મુખ્ય શહેરો, રેલવે સ્ટેશન, બંદરો અને ધાર્મિક સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યા છે.